અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદના વમણમાં ફસાઈ છે। જેલની બેરેકમાં બે કેદીઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। આ મારામારીના એક કેદીને ગંભીર ઇજાઓ પહોંચતા જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે। સાબરમતી જેલમાં સજા કાપી રહેલા પાકા ગામના કેદી સમીર અને સંજય રાઠોડ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। વાત અપશબ્દો સુધી પહોંચતા ઉશ્કેરાયેલા સમીરે સંજય પર હુમલો કરી દીધો હતો। સમીરે સંજયને લાફા માર્યા બાદ નીચે પાડી દઈને ગળદાપાટુનો ઢોર પણ માર માર્યો હતો। બેરેકમાં મચેલી બૂમાબૂમ સાંભળીને જેલના સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા અને બંનેને માંડ છોડાવ્યા હતા। આ હિંસક હુમલામાં કેદી સંજયને ગંભીર ઇજાઓ પહોંચી હતી। પ્રાથમિક તપાસમાં તેને જેલના દવાખાને સારવાર અપાઈ હતી, પરંતુ હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જેલ સત્તાધીશોની ફરિયાદના આધારે રાણી પોલીસે હુમલાખોર કેદી સમીર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જેલની અંદર વધતા જતા આક્રમક વર્તનને જોતા હવે જેલ પ્રશાસન વધુ સતર્ક બન્યું છે અને બેરેકમાં સુરક્ષા વધારવા અંગે વિચારણા કરી રહ્યું છે। आज साथे आपણા संवाददाता स्मित उपाध्याय जोड़ाई गया છે। जी स्मित, साबरमती जेल में कैदीओ वच्चे हिंसक मारामारीनी घटना सामे आवी छे, शुं छे વધુ વિગત? जी भैया, अमदावादनी हाई सिक्योरिटी गणाती जे साबरमती सेंट्रल जेल छे ते फरी एक वखत जे छे विवादमां आवी छे। जेलना बड़ा चक्करमां जेमां બે કેદીઓ જે વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ જે હિંસક સ્વરૂપ લીધું હતું ને એક કેદીએ જે છે તે બીજા કેદીને છે તે અપશબ્દો કહીને જે ઉશ્કેરીને તેને જે મામલો જે છે તે બીચક્યો હતો અને ત્યારબાદ જે મારામારીના છે તે પણ દ્રશ્યો સર્જાયા હતા। મારામારી એટલી બધી ગંભીર બની ગઈ હતી કે હોસ્પિટલ સુધી પહોંચવું પડ્યું હતું અને ત્યારબાદ જે સાબરમતી સિવિલની જે હોસ્પિટલ હતી ત્યાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ ત્યાંથી જે હાથ ફ્રેક્ચર ગણાયો હતો ત્યારબાદ તેને જે છે તે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જે રીતના જે પાકા કામના કેદી છે તેને કાચા કામના કેદીને જે રીતના માર મારવામાં આવ્યો છે તે રીતના મળતી માહિતી મુજબ જે મેઘાણીનગરનો રહેવાસી અને કાચા કામનો કેદી જે સંજય રાઠોડ જે જૂની સેન્ટ્રલ જેલના બળા ચક્કરમાં કેદ છે અને 6 મહિના રોજ બપોરે 4 વાગ્યાની આસપાસ સાંજે સંજય પોતાના બેરેકમાંથી બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ જે છે હાજર પાકા મકાનના જે કેદી સમીરે તેને અપશબ્દો કહ્યા હતા અને ત્યારબાદ સંજય આ શબ્દ સામે વાંધો ઉઠાવતા જે સમીરનું વધુ ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી પણ શરૂ થઈ હતી, પરંતુ જે બોલાચાલી દરમિયાન જે સમીરે સંજયને લાફો ઝીકી દીધો હતો અને ત્યારબાદ જે છે ઝપાઝપી થઈ હતી। સમીરે સંજયને જે નીચે પાડી દઈને ગળદાપાટું પણ માર્યું હતું અને ત્યારબાદ જે છે મામલો વધુ ઉગ્ર બન્યો હતો। જી સ્મિત, જેવી રીતે જેલ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ આવી મારામારીની ઘટના સામે આવી છે, ત્યારે જેલ સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે, તે અંગે વધુમાં શું કહેશો? જી ભૈયા, સાબરમતી સેન્ટ્રલ જેલ એટલે કે જે રીતના સુરક્ષાનો હબ કહેવાય, જે સુરક્ષા જે છે તે પાકી રાખવામાં આવતી હોય છે। કોઈ પણ જે હોય છે તેને જવું હોય, બહાર આવવું હોય તો પણ એની જે છે તે ચકાસણી કરવામાં આવતી હોય છે। અંદર જે છે તે પોલીસ જવાનો જે હોય છે તે પણ તૈનાત હોય છે, તે રાઉન્ડ પણ મારતા હોય છે, પરંતુ આ ઘટના કઈ રીતે ઘટી ગઈ છે અને કઈ રીતના આ જે મારામારીનો જે કિસ્સો હતો, જે બોલચાલ થઈ, શું ત્યારે પણ પોલીસ જવાનોએ સાંભળ્યું નહીં હોય? ત્યારબાદ જે સંજયને જે લાફા પણ ઝીક્યા હતા અને ત્યારબાદ જે મારામારી પણ થઈ હતી, ત્યારબાદ જે બૂમાબૂમ પડી, જે પાકા કામના કાચા કામના કેદીને જે માર માર્યો હતો ત્યારબાદ જે બૂમો પડી હતી તે બૂમોના કારણે જે છે તે અવાજ જે છે તે જવાનો સુધી પહોંચ્યો હતો અને જવાનો સુધી પહોંચ્યો ત્યારે જે જવાનો હતા તે અંદર પહોંચ્યા હતા અને બંને છોડાવતા જે છે પોલીસ જવાનોનો પણ પસીનો છૂટી ગયો હતો। જી ભૈયા। જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ગંભીર ઇજાગ્રસ્ત કેદીને હાલમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ત્યારે રાણી પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધ્યો છે। સાબરમતી જેલની આ ઘટના છે જેમાં બે કેદીઓ વચ્ચે હિંસક મારામારી થઈ હતી, ત્યારે બોલાચાલી બાદ બે કેદીઓ બખડ્યા હતા અને જીવલેણ હુમલો પણ કર્યો હતો। કેદી સંજય બોલાચાલી હાથમાં ફ્રેક્ચર થતા કેદી હોસ્પિટલ ખસેડાયો છે।